હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે તમારા રેશન કાર્ડની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ એડ કરવા માંગતા હોય ઓનલાઈન તો તમે કેવી રીતે કરી શકો છો તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને આ વિડીયો અંદર હું જણાવવાનો છું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। જાણીએ તમે રેશન કાર્ડની અંદર ઓનલાઈન કોઈ પણ વ્યક્તિનું નામ કેવી રીતે એડ કરી શકો છો। ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને સર્ચ કરવાની છે વેબસાઇટ ડિજિટલ ગુજરાત। જેવું તમે લખશો સર્ચની અંદર ડિજિટલ ગુજરાત, નીચે તમને વેબસાઇટ જોવા મળી જશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે આ વેબસાઇટ પર પહેલી વાર આવો છો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। તો એ તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશનનો ઓપ્શન તમને જોવા મળે છે। એ રજિસ્ટ્રેશનના બટન પર તમારે ક્લિક કરવાનું હોય છે। જેવું તમે રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તમારે નીચે આવવાનું છે। અહીં તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો છે, તમારો ઈમેલ આઈડી એટલે કે જીમેલ આઈડી આપવાનું છે। અહીંયા તમારે એક પાસવર્ડ જનરેટ કરવાનો હોય છે, જેમાં પહેલો અક્ષર તમારે કેપિટલ રાખવાનો હોય છે। પાસવર્ડ જનરેટ કરી લીધા પછી તમારે એ જ પાસવર્ડ અહીંયા ફરી કન્ફર્મ પાસવર્ડની અંદર એન્ટર કરવાનો હોય છે। ત્યારબાદ તમારે નીચે આવવાનું હોય છે। કેપેચા જે અહીંયા તમને જોવા મળે છે એ કેપેચા તમારે એન્ટર કરવાનો હોય છે અને સેવ બટન પર તમારે ક્લિક કરવાનું હોય છે। જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે અહીંયા ઓપન થઈ જશે। રજિસ્ટ્રેશન ફોર્મની અંદર તમારે તમારી લગતી બધી જ માહિતી આપવાની હોય છે। તમારો આધાર કાર્ડ નંબર પણ આવી જાય, તમારું એડ્રેસ પણ આવી જાય, તમારે લગતી બધી જ માહિતી, ઉંમર, તમારી જે બર્થ ડેટ છે બધી જ માહિતી અહીંયા આવી જશે। તમે તમારો ફોટો પણ અહીંયા અપલોડ કરી શકો છો। રજિસ્ટ્રેશન કરતી વખતે જો તમે તમારી બધી જ માહિતી અહીંયા આપી દો છો તો જ્યારે પણ તમે આ વેબસાઇટ પર કોઈ સર્વિસનો ફાયદો લેવા જશો તો ફરીથી તમારે તમારી માહિતી ફરીથી અહીંયા એન્ટર કરવાની જરૂર નહીં રહે। એટલે જ્યારે પણ તમે રજિસ્ટ્રેશન કરો છો તો તમારે બધી જ માહિતી તમારી અહીંયા આપી દેવાની છે। હવે આટલું અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે વેબસાઇટ પર પાછું જવાનું છે અને લોગિન કરવાનું છે। તમે વેબસાઇટ પર પાછા જશો તમે જોઈ શકો છો લોગિનનો ઓપ્શન તમને જોવા મળે છે। એ લોગિનના બટન પર તમારે ક્લિક કરવાનું છે। હવે જ્યારે તમે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હતું તો તમારો અહીંયા પાસવર્ડ તમે જનરેટ કર્યો હતો અને તમે તમારો જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો યુઝ કર્યો હતો તો ઈમેલ આઈડી અને મોબાઈલ બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શનનો યુઝ કરીને તમે અહીંયા લોગિન કરી શકો છો। માની લો કે તમે અહીંયા બંને યુઝ કરેલા છે તો કોઈ પણ એક યુઝ કરીને તમે અહીંયા લોગિન કરી શકો છો। તો મેં મોબાઈલ નંબર યુઝ કર્યો છે, તમારે અહીંયા મોબાઈલ નંબર તમારો એન્ટર કરવાનો છે, પાસવર્ડ એન્ટર કરવાનો છે અને જે કેપેચા અહીંયા જોવા મળે છે તે એન્ટર કરવાનું છે અને લોગિન કરી લેવાનું છે। એટલે હવે જે પણ મોબાઈલ નંબર તમે રજિસ્ટ્રેશન કરતી વખતે યુઝ કર્યો હતો તેના પર 4 આંકડાનો ઓટીપી આવશે। એ ઓટીપી તમારે એન્ટર કરીને આ વેબસાઇટ પર લોગિન કરી લેવાનું છે। હવે વેબસાઇટની અંદર લોગિન કરી લીધા પછી તમારી બધી જ માહિતી તમને અહીંયા જોવા મળી જશે। જો તમે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે તમારું નામ અને ફોટો અહીંયા અપલોડ કર્યો છે તો તમને નામ જોવા મળશે, તમારો ફોટો પણ અહીંયા જોવા મળશે। હવે વેબસાઇટ પર જે ભાષા અહીંયા રહેલી છે તે ઇંગ્લિશમાં છે। જો તમે ગુજરાતીમાં કરવા માંગતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો સેટિંગનું બટન તમને જોવા મળે છે। એ બટન પર તમારે ક્લિક કરવાનું છે। તમે જેવું સેટિંગના બટન પર ક્લિક કરશો ઉપર અહીંયા બે ભાષા તમને જોવા મળશે, ઇંગ્લિશ અને ગુજરાતી। હવે વેબસાઇટ પર જે ભાષા છે એ ઇંગ્લિશમાં છે। ગુજરાતીમાં કરવા માટે તમારે અહીંયા જોઈ શકો છો ગુજરાતીનો અહીંયા ઓપ્શન આપેલો છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ગુજરાતી પર ક્લિક કરશો તો જે વેબસાઇટની ભાષા છે અહીંયા ગુજરાતીમાં થઈ જશે। રેશન કાર્ડની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ જો તમે ઉમેરા કરવા માંગો છો તો અહીંયા તમારે સેવાઓના ઓપ્શનમાં જવાનું હોય છે। કઈ રીતે જવાનું હોય છે તમે જોઈ શકો છો વેબસાઇટ પર તમને 3 લાઇન જોવા મળે છે। એ 3 લાઇનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું હોય છે। જેવું તમે ક્લિક કરશો નીચે તમે આવશો તો અહીંયા સેવાઓનો ઓપ્શન તમને જોવા મળે છે। એ સેવાઓ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। નીચે તમને નાગરિક સેવાઓ ઓપ્શન જોવા મળશે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું નાગરિક સેવાના ઓપ્શનની અંદર જશો નીચે જશો તો અહીંયા સેવાઓ તમને જોવા મળે છે। તેની અંદર તમે જોઈ શકો છો રેશન કાર્ડમાં નામ ઉમેરવો તે ઓપ્શન તમને જોવા મળે છે। તો આપણે રેશન કાર્ડની અંદર નામ ઉમેરો કરવા માંગીએ છીએ તો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની અહીંયા જરૂર પડશે રેશન કાર્ડની અંદર નામ ઉમેરો કરવા માટે તેની માહિતી તમને બધી જ અહીંયા આપેલી છે। રહેઠાણના પુરાવાની અંદર કોઈ પણ એક પુરાવો તમારી પાસે હોવો જોઈએ। જે પુરાવાનું અહીંયા લિસ્ટ આપેલું છે તમે જોઈ શકો છો। તો આ જે પુરાવા છે તેમાંથી તમારી પાસે કોઈ પણ એક પુરાવો હોવો જોઈએ। જો તમે રેશન કાર્ડની અંદર નામ ઉમેરો કરવા માંગો છો કોઈ પણ વ્યક્તિનો તો રહેઠાણનો પુરાવો થઈ ગયો। ત્યારબાદ નીચે અહીંયા જોઈ શકો છો ઓળખાણનો પુરાવો અહીંયા આપેલો છે, જેમાંથી કોઈ પણ એક પુરાવો તમારી પાસે હોવો જોઈએ, જે લિસ્ટ અહીંયા આપેલું છે। ત્યારબાદ તમે નીચે જશો અહીંયા જોઈ શકો છો ફરજિયાત દસ્તાવેજની અંદર તમારી પાસે અહીંયા મૂળ રેશન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, જેની નકલ તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે। કોપી કરીને એ તમારે અહીંયા ડોક્યુમેન્ટની અંદર અપલોડ કરવાનું હોય છે તમારું મૂળ રેશન કાર્ડ, જે રેશન કાર્ડની અંદર તમે નામ ઉમેરો કરવા માંગો છો। ત્યારબાદ તમે નીચે જશો તો સેવા સાથે જોડાણ માટેના જે જરૂરી પુરાવા છે આ દરેક પુરાવા તમારી પાસે હોવા જોઈએ। જો રેશન કાર્ડની અંદર તમે કોઈ પણ વ્યક્તિનું નામ ઉમેરો કરવા માંગો છો તો આ ફરજિયાત પુરાવા છે જે તમારી પાસે હોવા જોઈએ। ત્યારબાદ તમે નીચે જશો તો અહીંયા જોઈ શકો છો રેશન કાર્ડની અંદર નામ ઉમેરો કરવા માટે તમારી પાસે જે ફી લેવામાં આવશે એ 20 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવશે।
ત્યારબાદ બીજી એક નોંધ અહીંયા તમે જોઈ શકો છો કે આ અરજી પૂરી કરવા માટે આશરે 15 મિનિટનો સમય તમને આ વેબસાઇટ પર આપવામાં આવશે. આ વેબસાઇટ પર જ્યારે તમે કોઈ પણ વ્યક્તિનું નામ તમારા રેશન કાર્ડની અંદર ઉમેરો કરવા માટે અરજી કરી રહ્યા હશો તો તમારે 15 મિનિટની અંદર એ અરજી પતાવી દેવાની છે. કારણ કે 15 મિનિટની ઉપર તમે જશો તો અહીંયા વેબસાઇટ પર જે એરર આવી શકે છે, ટેકનિકલ એરર, તો અહીંયા જે વેબસાઇટનું જે પેજ હોય રીડાયરેક્ટ થઈ શકે છે. તો તમારી જે અહીંયા અરજી છે અડધેથી બંધ થઈ શકે છે. એટલે તમારે 15 મિનિટની અંદર તમારે રેશન કાર્ડની અંદર નામ ઉમેરો કરવાની જે અરજી છે એ પતાવી લેવાની છે. હવે અહીંયા રેશન કાર્ડની અંદર નામ ઉમેરો કરવા માટેની અરજી કરવા માટે તમે નીચે તમને ઓપ્શન અહીંયા જોવા મળશે સેવા લેવા માટે. તો સેવા લેવા માટેના ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જેવું તમે સેવા લેવા માટેના ઓપ્શન પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડની અંદર તમે જે નામ ઉમેરો કરવા માગો છો તે જે પણ વ્યક્તિનું નામ ઉમેરો કરવા માગો છો તેની માહિતી માંગવામાં આવશે, તમારી માહિતી માંગવામાં આવશે. તમારી જે માહિતી છે ઓટોમેટિક અહીંયા આવી જશે. કેમ કે જ્યારે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે તમારું નામ, એડ્રેસ અને બધી જ માહિતી જો અહીંયા આપી હશે તો તમારી જે માહિતી છે તમારે ફરી અહીંયા એન્ટર કરવાની નહીં રહે. પણ જે વ્યક્તિનું તમે નામ ઉમેરો કરવા માગો છો રેશન કાર્ડની અંદર તેની માહિતી તમારે અહીંયા ભરવાની રહેશે. અને છેલ્લે જ્યારે તમે બધી જ માહિતી અહીંયા ભરી લેશો તમારી પાસે અહીં ડોક્યુમેન્ટ માંગવામાં આવશે. જે ડોક્યુમેન્ટ્સ તમને મેં ઉપર બતાવ્યા, રહેઠાણના પુરાવો અને ઓળખાણના પુરાવો અને તમારું જે મૂળ રેશન કાર્ડ છે તેની કોપી તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે. એટલું કરી લીધા પછી તમારે અહીંયા અમુક પેમેન્ટ જે કરવાનું છે મેં તમને બતાવ્યું, અહીંયા તમારી પાસે 20 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવશે. એ તમારે પેમેન્ટ અહીંયા કરવાનું હોય છે. એટલું કરી લીધા પછી તમારી જે અહીંયા અરજી છે કન્ફર્મ થઈ જશે. અને તમારી જે અરજી કન્ફર્મેશનનો નંબર તમને અહીંયા આપવામાં આવશે જે તમારે નોંધીને રાખવાનો છે. એ નંબર દ્વારા તમે તમારું જે અરજીનું સ્ટેટસ પણ અહીંયા જોઈ શકશો. 15 થી 20 દિવસની અંદર તમારા રેશન કાર્ડની અંદર જે પણ વ્યક્તિનું તમે નામ ઉમેરો કરવા માંગો છો તે વ્યક્તિનું નામ તમારા રેશન કાર્ડની અંદર ઉમેરો થઈ જશે. તે વ્યક્તિનું તમારા રેશન કાર્ડની અંદર નામ ઉમેરો થયો છે કે નહીં જે તેનું સ્ટેટસ તમે ચેક કરવા માંગતા હોય તો માય રેશન એપ્લિકેશનનો યુઝ કરીને તમે ચેક કરી શકો છો કે તમારા રેશન કાર્ડની અંદર તે વ્યક્તિનું નામ ઉમેરો થયો છે કે નહીં. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે કોઈ પણ વ્યક્તિનું નામ તમારા રેશન કાર્ડની અંદર કેવી રીતે ઉમેરી શકો છો ઓનલાઈન તમે ઘરે બેઠા મોબાઈલથી. તો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોનો લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.